હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે ઘઉંની સિઝન આવી ગઈ છે તો ઘઉંની કોથળીઓ તો બહુ જ વધી હશે. તો આપણે આ ઘઉંની થેલીનો આજે ઉપયોગ કરીશું. એને પહેલાં આ રીતે ત્રણેય બાજુથી સિલાઈ ખોલી અને બધી ઓપન કરી લેવાની છે. જો આ બીજી પણ થેલી આપણે એ જ રીતે ઓપન એક સાઈડથી આ રીતે કટિંગ કરીશું અને એને પણ જો જેમ વિડીયોમાં બતાવ્યું છે એ રીતે આપણે કટિંગ કરી અને આને પણ ખોલી લઈશું. ખોલ્યા પછી આપણે આ રીતે બધી જ વારાફરતી જેટલી પણ થેલીઓ છે એ બધી જ ખોલી લેવાની છે. જો આ પણ અમુક ખોલેલી છે, અમુક ખોલવાની બાકી છે. એ રીતે આપણે અલગ અલગ થેલીઓ ખોલી લઈશું. ખોલ્યા પછી આપણે જે બે એક સરખી થેલી હોય ને એ જે આ કલરવાળી થેલી છે ને એ બંનેને આ રીતે આપણે અહીંયા સિલાઈ લગાવવાની છે. આ રીતે મસ્ત સિલાઈ લગાવી દઈશું. એટલે જો આટલો લાંબો એક મીણિયું તૈયાર થાય છે. આ જો થઈ ગયું. હવે આની ઉપર બીજું પણ એ રીતે મેં બે જોઈન્ટ કરી હતી એટલે આ બીજો છેડો પણ એ રીતે બીજી થેલીઓ પણ આ રીતે અહીંયા સિલાઈ લગાવવાની છે. જેમ બતાવ્યું છે એ રીતે સિલાઈ લગાવતા જવાનું છે. આ એક 20 બાય 20 ઇંચનો એક આપણે પીસ કટ કરીશું અને એને આ રીતે બધી બાજુથી સરખો કરી લઈશું. લંબાઈ એની 20 ઇંચ લેવાની છે અને આ સાઈડથી પણ જો જેમ બતાવ્યું છે એ રીતે આપણે કરી લઈશું. અને આ રીતે અહીંયા સિલાઈ લગાવી લેવાની છે, ફોલ્ડ કરી દેવાનું છે. ફોલ્ડ કર્યા પછી હવે બીજો એક ટુકડો લઈશું. બીજા બે એવા લંબાઈમાં 20 ઇંચ લાંબા જ બે ટુકડા બીજા કટ કરીશું અને એને પણ બેલ્ટ બનાવવા માટે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આપણે ચલો સિલાઈ લગાવી લઈએ. પહેલાં આ મેં સિલાઈ લગાવી લીધી છે અને આ બેલ્ટમાં આ રીતે અહીંયા લગાવવાનું છે. બીજો બેલ્ટ પણ એ જ રીતે અહીંયા લગાવવાનું છે. આ દોરી બનાવી છે. દોરી પણ એની બાજુમાં જ આ જેમ બતાવ્યું છે એ રીતે ત્યાં અંદરની સાઈડ લગાવી દેવાની છે. જો આપણે આ બનાવીને રેડી કરી દીધું છે. જો છે ને મસ્ત એકદમ બેગ જેવો જ શેપ છે ને, જેમ આપણે બેગ બનાવીએ એ શેપનું આપણે આ બનાવ્યું છે. હવે આપણું જો કેવડું મોટું મીણિયું તૈયાર થઈ ગયું છે, જે ઘઉં સાફ કરવા માટે બહુ જ ઉપયોગમાં આવે છે. આ મીણિયું તૈયાર થઈ ગયું છે. એની વચ્ચે લેવાનું છે. વચ્ચેનો જે થેલી છે એ લઈશું અને એની ઉપર આ જેવો થેલી જેવો શેપ આવ્યો છે એને આ રીતે ગોઠવી દઈશું અને અહીંયા સિલાઈ લગાવી દેવાની છે. ફરતી સિલાઈ લગાવવાની છે. જો આ રીતે અહીંયા સિલાઈ લગાવી દઈશું. હવે આપણું મીણિયું તૈયાર થઈ ગયું છે. જો મીણિયું કેવું મસ્ત તૈયાર થઈ ગયું છે. મોટું દહીં છે. એમાં જેટલા ઘઉં ભરવા હોય, જે સામાન ભરવો હોય, રમવું હોય તો પણ રમી શકો. અને જો ફોલ્ડ કરવાની રીત પણ મેં બતાવી છે કે કઈ રીતે આને ફોલ્ડ કરવાનું. કોઈ પિકનિકમાં ગયા હોય તો લઈ જવું હોય, પછી કોઈ ઘઉં સાફ કરવા હોય, અનાજ સાફ કરવું હોય, કોઈ પણ વસ્તુ આમાં રાખવી હોય, આપણે ઘર સાફ કરવા કાઢ્યું હોય ત્યારે પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને કોઈ જગ્યાએ બેસવા જવાનું હોય તો બેસવા પણ આપણે આ લઈ જઈ શકીએ. આ રીતે જો ફોલ્ડ કરવાનું છે. આ જો ફોલ્ડ કરી દીધું છે. લાસ્ટ પોઈન્ટ બાકી છે. જેમ જેમ થેલીનો શેપ આવે એ રીતે આને ફોલ્ડ કરવાનું છે. જો આ થેલીનો શેપ આવી ગયો છે. હવે એને ફોલ્ડ કરી દીધું છે. હવે આ જે બે સાઈડમાં દોરી આપી છે ને એ બે દોરીને આ રીતે ગાંઠ લગાવી દઈશું અને બંને સાઈડ આ રીતે ગાંઠ લગાવી દેવાની છે. ગુજરાતીઓ માટે તો આ બેસ્ટ આઈડિયા છે. જો ખીટી હોય તો ખીટીએ મસ્ત લટકાવી દેવાનું અને નાના બાળકો પણ આને પકડીને એન્જોય કરી શકે છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર જણાવજો અને કોમેન્ટ કરજો કે હવે નેક્સ્ટ આઈડિયા કયો ગમશે. જોઈ લો, જબરજસ્ત. બાય બાય.